रहेगा तुम्हारा। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરક્ષા મુદ્દે રાજ્ય પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું। ચૂંટણીને લઈને તમામ જિલ્લાના પોલીસ વડા સાથે સુરક્ષાની બાબતોની સમીક્ષા કરવામાં આવી છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના પોલીસ વડાઓ સાથે સમીક્ષા કરી રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરક્ષાની તૈયારીઓ કરી દેવામાં આવી છે। મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે પૂરતી સુરક્ષા અપાશે। જિલ્લાઓમાં આંતરરાજ્ય ચેકપોસ્ટ બનાવીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે જે ઇલેક્શન વખતે આપણે દર વખતે આપણે કરી રહ્યા છે, દાખલા તરીકે આપણા હથિયાર જમા કરવાનો, નોન બેલેબલ વોરંટ્સ બજાવવાની, પ્રિવેન્ટિવ એક્શન્સ લેવાની, પાસા તડીપાર કરવાની, ચેકપોસ્ટ ઊભા કરવાની અને વાહનોને ચેકિંગ કરવાની જે આપણે પ્રક્રિયા છે એ બધું ચાલુ જ રહે છે અને ડેલી રિપોર્ટ પણ અમે કમિશનને મોકલીએ છીએ અને ખાસ કરીને જે લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિની અમે રોજે રોજ મોનિટર કરી રહ્યા છીએ। આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભા કરવામાં આવેલું છે, ખાસ કરીને ત્યાં 24 કલાક અહીંયા ચેકિંગ છે અને અધિકારીઓ અને કર્મચારીઓ અને ફ્લાઇંગ સ્ક્વોડ અને એસએસટી પણ ત્યાં ચાલુ છે।